क्वेश्चन नंबर 5 જોઈએ। 20% ડિસ્કાઉન્ટથી અનિલે ટી શર્ટ ખરીદીને 100 રૂપિયા બચાવ્યા છે, તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો એટલે કે 20% ડિસ્કાઉન્ટ કેટલા થાય છે? 20 રૂપિયા થાય છે। ઓકે, તો આપણે શું કરવાનું છે? ધારો કે એક્સના 20% કેટલા થાય છે? 100 થાય છે। ઓકે, તો આપણે એક્સ શોધવાનું છે। એક્સ ગુણાકારમાં 20 અને એવી રીતે લખી શકાય 20 ભાગ્યા 100%ને। ઓકે, અહીંયા આપેલું છે 100। પછી એક્સ બરાબર શું થશે? અહીંયા 100 છે, આ સંખ્યા ત્યાં જશે તો નીચેવાળી સંખ્યા જે છે ઉપર આવી જશે અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે। ઓકે, તો એક્સ બરાબર કેટલા થયા? 20 × 100 થાય છે, તો 5 × 100 કરીએ તો આપણને મળે છે એક્સ બરાબર 500 મળે છે। તો આપણે અહીંયા લખીએ, આમ ટી શર્ટની કિંમત કેટલી હશે? 500 રૂપિયા હશે। ઓકે, હવે જોઈએ આ છઠ્ઠું છે। અહીંયા કીધું છે છઠ્ઠું, 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થી ક્રિકેટ રમવું ગમે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે? તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય? તો 60માંથી 15, તો ટકામાં શોધવાનું, તો 100માંથી કેટલા? 100માંથી કેટલા એટલે કે શું થશે? તો એ છે ક્રોસ ગુણાકાર, 15 ગુણાકારમાં આ 100 અને ભાગાકારમાં શું આવી જશે? 60 આવી જશે। 1 0થી એવી રીતે કરો, 15 એકા 15, 15 ચોક 60 અને 4થી ભાગાકાર કરશો તો કેટલા આવશે? 25 આવી જશે। કેટલા આવ્યા છે? અહીંયા 25 આવ્યા છે। ઓકે, 25%। તો આપણે અહીંયા લખ્યું, શું પૂછે છે? કેટલા ટકા વિદ્યાર્થી ક્રિકેટ રમવું ગમે છે? તો આપણે લખીએ 25% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે। ઓકે, હવે છે સાતમું, 2000ની ખરીદી પર 12% વળતર મળે છે, તો 2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે છે? તો આપણે વળતર શોધવાનું છે। વળતર બરાબર 2000ના 12%। તો કેવી રીતે લખી શકાય? તો 2000 ગુણાકારમાં 12 ભાગાકારમાં 100, એટલે 2 0થી 2 0 ઉડી ગયા, કેટલા રહી ગયા? અહીંયા 20, 20 × 12। ઓકે, 12 દુ 24 એટલે 240 આવે છે વળતર। તો અહીંયા બોલે છે કેટલું વળતર મળે? તો આમ 240 રૂપિયા વળતર મળે। ઓકે, તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે હિન્દીની સ્વાધ્યાય પોથીની, ગણિતનું બુકનું સોલ્યુશન અને ગણિતના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે આગળ જોઈએ, આઠમું છે અહીંયા, રૂપિયા 2500ને એવી રીતે વેચ્યા કે મનુને 2 ભાગ, રાજુને 3 ભાગ અને કન્નુને 5 ભાગ મળે, તો દરેકને કેટલા રકમ મળી એ આપણે અહીંયા શોધવાનું છે। તો આપણે લખીએ અહીંયા, ધારો કે મનુને 2x અને રાજુને મળે છે, અહીંયા 2 ભાગ કીધું છે, રાજુને 3 એટલે કે રાજુને 3x, કન્નુને 5 એટલે કન્નુને 5x ભાગ મળે। ઓકે, તો હવે શું કરવાનું છે? 2x + 3x + 5x આ બધાના ભાગનો સરવાળો કરીએ તો શું મળે છે? આપણે 2500 રૂપિયા મળે છે।
सरवाळो करिए 2 અને 3 5 5 5 10 10 एक्स आवे छे बराबर 2500। पछी एक्स बराबर 2500 आ एना भागाकार में आवी जशे एटले एक्स बराबर केटला आया छे 250 रुपया आया छे। ओके, हवे आपणे अहींया शोधवानुं छे। शुं मळे छे? मनुने केटला मळे छे 2x एटले 2x नी जग्याए 250 250 गुणिया 2 करीए तो 500 रुपया मळे। ओके, पछी राजू ने जोईए। राजू ने केटला छे 3x एटले 3 नी जग्याए 3 x नी जग्याए 250 25 तरी 75 एटले 750 रुपया मळे। पछी छे कन्नू। कन्नू ने बराबर केटला छे 5x तो 5 यानी जग्याए 250 25 पंजा 125 थाय छे एटले 0 ना 0 केटला मळ्या छे 1250 रुपया मळे छे। ओके, तमने आ पेन खरीदવું હોય तो डिस्क्रिप्शन लिंक आपेली है। रेनॉल्ड्स एरो स्लिम बॉल पेन है, शानदार बॉल पेन है देखावामां, बराबर। ज्यारे तमे वधारे पेन खरीदशो तो आ 3 रुपयानुं पड़शे अने ओछामां खरीदशो एटले 5 रुपयानुं एक पेन मळे छे। तमे त्यां डिस्क्रिप्शन जईने खरीदी शको छो। हवे नोमुं जोईए। ओके, अहींया जोईए नोमुं। शाळाए एक टीम आ वर्षे 6 रमतो जीती हती, बराबर। केटला 6 के 6 में भाग लीधो, 6 रमत जीती हती। ज्यारे गया वर्षे 4 रमतो जीती हती। केटला जीती छे 4 रमतो। तो गया वर्षनी तुलनामां आ वर्षे जीतवामां केटला टकामां वधारो थयो छे। टकामां फेरवानुं छे। अहींया जोवानुं छे गया वर्षे केटला छे 4, बराबर, अने आ वर्षे केटलुं छे 6 तो केटलानुं वधारो थयो 2 नुं, तो 2 नुं वधारो थयुं तो आपणे लखीए वधारो, बराबर। वधारो जोवानुं तो 6 मांथी 4 बाद करीए तो 2 थाय छे। ओके, हवे वधारो टकामां शोधवानुं छे। त्यारे शुं थशे? पहेला केटला जीतेली छे 4, हवे केटला वधारो थयो छे 2। ओके, एमां 100 थी गुणाकार करी नाखो, आ टकामां आवी जशे। ओके, तो वधारो टकामां केटला थाय छे 4 भागाकार करिए तो 25 आवे छे। 25 दू 50, 50% वधारो थयो। तो शुं करवानुं छे? तो गया वर्षनी तुलनामां आ वर्षे जीतमां केटला टकानो वधारो थयो छे? तो जीतमां 50% वधारो थयो। ओके, हवे छे 10मुं। 10मां में बोले छे एक फूलदानी પડતર किंमत 120 है। दुकानदार फूलदानी 10% खोट खाईने बेचतो होय तो फूलदानी वेचाण किंमत शोधो। तो अहींया खोट शोधवानी छे। खोट आपेलुं छे 120 ना 10% आपेलुं छे एटले के 120 गुणाकार में 10 भागाकार में 100। 10 थी 10 10 थी 10 केटला आया छे 12। शुं आव्युं छे 12। खोट आव्युं छे 12 रुपया। ओके, खोट शुं आव्युं छे 12 रुपया। हवे शोधवानुं छे वेचाण किंमत। तो वेचाण किंमत बराबर शुं थाय छे? પડતર किंमत माइनस खोट माइनस करवानुं होय छे। પડતર किंमत केटली छे 120, खोट केटली छे 12, तो केटला रुपया आवशे आपणी पासे? 108 आवशे। आ आपणी वेचाण किंमत छे। ओके, तो आपणे लखीए आम फूलदानी नी वेचाण किंमत 108 रुपया छे। ओके, पछी जोईए 11मुं। अहींया कीधुं छे एक रमकडું 540 में वेचाय छे। जो व्यापारी 20% नफो मळतो होय तो रमकडानी પડતર किंमत, अहींया वेचाण किंमत आपेली छे, बराबर। सौथी पहेला પડતર किंमत आपता हता, अहींया वेचाण किंमत आपेली छे। तो आपणे अहींया धारवुं पड़शे। लखीए अहींया धारो के પડતર किंमत केटला छे 100।
ત્યારે નફો કેટલું છે? નફો છે આપણી પાસે 20 રૂપિયા, બરાબર। આ ટોટલ કરીએ તો આપણને મળે છે વેચાણ કિંમત। શું મળે છે? વેચાણ કિંમત 120। ઓકે, હવે વેચાણ કિંમત જે છે 120 હોય તો કેટલા મળે છે આપણને? 540 મળે છે। જ્યારે વેચાણ કિંમત 100 હોય તો કેટલી? એટલે કે ક્રોસ ગુણાકાર 540 ગુણાકારમાં 100 અને આ જે છે ભાગાકારમાં આવી જશે। ઓકે, 0 થી 0 ઉડી ગયા છે અહીંયા, તો અહીંયા જોઈએ શું થશે। 6 થી ભાગાકાર થઈ શકે છે, બરાબર। 6 દુ 12 આવે છે અને અહીંયા 6 ને 54 થાય છે, બરાબર। આ ઉડાવી નાખ્યા, 2 થી ભાગાકાર કરશો એટલે અહીંયા 50 આવશે। 9 ગુણ્યા 50 કેટલા થાય છે? 45। 9 પંજા 45 એટલે 450 રૂપિયા આપણને શું મળે છે? આ 450 રૂપિયા જે છે એ પડતર કિંમત છે। પડતર કિંમત બરાબર 450 રૂપિયા। ઓકે, તો આપણે શું લખવાનું છે અહીંયા? તો રમકડાની પડતર કિંમત કેટલા છે? 450। આમ રમકડાની પડતર કિંમત 450 રૂપિયા છે। ઓકે, હવે છે 12મું। 6000નો 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો। તો અહીંયા પી બરાબર એટલે રૂપિયા કેટલા છે? 6000 છે। આર એટલે ટકા કેટલા છે? 9% છે રેટ। ઓકે, 9%। અને અહીંયા ટી એટલે શું છે? વર્ષ આપેલું છે, અને એન પણ લખી શકાય છે। તમે એન લખો, ટી લખો, બંને ચાલશે। ઓકે, તો 2 વર્ષ છે। ઓકે, વ્યાજ શોધવાનું છે એટલે આઈ બરાબર શોધવાનું છે। ઓકે, આઈ બરાબર શું થાય છે? પી આર ટીની જગ્યાએ એન પણ લખી શકાય, ભાગાકારમાં 100। પીની જગ્યાએ આપણે 6000 આપેલું છે, આરની જગ્યાએ 9% આપેલું છે, અને ટીની જગ્યાએ 2 આપેલું છે, ભાગાકારમાં 100। 2 0 થી 2 0 ઉડી ગયા છે। 60 ગુણાકારમાં 9 દુ 18 થાય છે, બરાબર। 18નો ગુણાકાર કરીએ કેટલાથી? 18 છંગ 108 આવે છે, 1 0 ને 1 0। આ શું છે? આઈ બરાબર મળ્યા છે 1080। ઓકે, તો આપણે લખીએ વ્યાજ જે છે 1080 રૂપિયા થશે। ઓકે, હવે છે 13મું। 13મામાં શું આપશે? રૂપિયા 2500નું 3 વર્ષનું વ્યાજ 600 થાય તો વ્યાજનો દર શું હશે? એટલે અહીંયા પી બરાબર આપેલું છે 2500 આપેલું છે, પછી અહીંયા આપેલું છે 3 વર્ષ એટલે કે ટી આપેલું છે 3 વર્ષ, અને વ્યાજ એટલે આઈ બરાબર આપેલું છે 600। આર આપણને ખબર નથી, બરાબર। આ સૂત્રથી પણ કરી શકાય, જો આપણું છે ને આઈ બરાબર પી આર ટી ભાગ્યા 100, એનાથી પણ કરી શકાય, પણ એનું ડાયરેક્ટ સૂત્ર પણ છે આરનું। શું છે? આર બરાબર આઈ ગુણ્યા 100। ઓકે, હવે કોણ બાકી રહી ગયું છે? આર અહીંયા આવી ગયું છે, આઈ, અને નીચે જે બાકી રહી ગયું છે એ નીચે લખી કાઢો, પી ગુણાકારમાં ટી। ઓકે, આઈ કેટલું છે? અહીંયા 600 છે, ગુણાકારમાં 100, અને પી બરાબર 2500 છે, અને ટી બરાબર કેટલા છે? 3 વર્ષ એટલે 3। 2 0 થી 2 0 ઉડાવી નાખો, 25 ચોક 100 થાય છે, 3 દુ 6 થાય છે। ઓકે, કેટલા થાય? 4 દુ 8, 8% આવ્યું છે। આર બરાબર કેટલા આવ્યું છે? 8%। તો આપણે લખીએ, આમ વ્યાજનો દર 8% હશે। ઓકે, હવે જોઈએ અહીંયા કેટલા છે? 14મું। 4000 રૂપિયાનું 9% લેખે વ્યાજ 720 થાય છે તો મુદ્દત એટલે કે ટી એટલે કે એન શોધો। તો આપણે લખીએ પી બરાબર કેટલા છે? 4000 છે,
આર બરાબર કેટલા છે 9% છે, આઈ બરાબર કેટલા છે 720 રૂપિયા છે, ટી આપણને ખબર નથી, વર્ષમાં શોધવાનું હોય છે. ઓકે, તો ટી શોધવાનું છે તો ટી આઈ ગુણ્યા 100 થાય છે. ઓકે, ટી અહીંયા આવી ગયું છે, આઈ અહીંયા આવી ગયું છે, આ બંને બાકી રહી ગઈ છે એટલે આ બંનેને નીચે લખી કાઢો. ઓકે, બરાબર. ટીનું ડાયરેક્ટ સૂત્ર છે આઈ કેટલું છે 720 ગુણાકારમાં 100, પી બરાબર કેટલું છે 4000 રૂપિયા છે, આર બરાબર કેટલું છે 9 બરાબર 2 0 2 0 ઉડાવી દો, 1 0 1 0, 9 થી ભાગાકાર કરશો કેટલા આવે છે 8, અને 4 થી ભાગાકાર કરશો 8માં તો 4 દુ 8 થાય છે, એટલે 2 વર્ષ આવે છે. ટી બરાબર કેટલા આવ્યા છે 2 વર્ષ આવ્યા છે. આમ મુદ્દત 2 વર્ષ હશે. ઓકે, 15મું જોઈએ. 15માં શું આપેલું છે? અમુક રકમ 5% લેખે 3 વર્ષનું વ્યાજ 1200 રૂપિયા થાય તો તે રકમ શોધો. એટલે અહીંયા આર બરાબર આપેલું છે 5%, ટી બરાબર કેટલું આપેલું છે 3 વર્ષ, આઈ બરાબર કેટલું આપેલું છે 1200 રૂપિયા, રકમ નથી આટલી, પ્રિન્સિપલ એટલે કે પી શોધવાનું છે. તો પી બરાબર શું થશે? આઈ ગુણ્યા 100. બરાબર, પી અહીંયા આવી ગયું છે, આઈ અહીંયા આવી ગયું છે, કોણ બાકી છે? આર અને ગુણાકારમાં ટી. આઈ કેટલું છે 1200 છે, ગુણાકારમાં 100, આર કેટલું છે 5% છે, અહીંયા ટી કેટલા છે 3. ઓકે, હવે 3 થી ભાગાકાર કરીએ 3 ચોક 12 થશે, 400 આવે છે, આ ઉડાવી નાખો, આનાથી આ ઉડાવી નાખો તમે. બરાબર, કેટલા થશે કે 5 દુ 10 20 આવે છે. ઓકે, 20 400 ગુણ્યા 20 કરીએ તો આપણને પી બરાબર મળે છે 4 દુ 8 અને 3 0, 1 2 3 0, આટલા રૂપિયા. કેટલા છે? 8000 રૂપિયા છે. ઓકે, કેટલા રૂપિયા છે? 8000 રૂપિયા છે. તો આપણે લખીએ, આમ તે રકમ 8000 રૂપિયા થશે. ઓકે, આગળ જોઈએ, પ્રવૃત્તિઓ જોઈએ. એક રકમનું 12%નો વ્યાજ દરે 3 વર્ષનું વ્યાજ 1800 રૂપિયા છે તો તે રકમ શોધો. અહીંયા આર બરાબર આપેલું છે 12%, ટી એટલે એન બરાબર આપેલું છે 3 વર્ષ. ઓકે, આઈ આપેલું છે 1800 રૂપિયા અને પી આપેલું નથી, એ શોધવાનું છે. તો પીનું સૂત્ર શું છે? આઈ ગુણાકારમાં 100, આ બંને છેદમાં આર ગુણાકારમાં ટી. આઈ કેટલા છે? 1800 ગુણાકારમાં 100 ભાગાકારમાં આર બરાબર કેટલા છે? 12%, 12 ગુણાકારમાં 3. ઓકે, હવે શું કરવાનું છે? અહીંયા ભાગાકાર કરશો તો 3 છંગ 18, 600 થાય છે. ઓકે, આ 3થી ઉડાવી નાખ્યા. હવે 12થી ઉડાવો તો 12 પંજા 60, 12 પંજા 60, 1 0 ને 1 0 એટલે આ ઉડાવી નાખ્યા. 50 ગુણ્યા 100 કરવાનું છે, 50 ગુણ્યા 100 તો કેટલા થાય છે? 5000 રૂપિયા પી બરાબર થશે. ઓકે, કેટલા આવે છે? 5000 રૂપિયા. તો આપણે લખીએ, માટે તે રકમ 5000 રૂપિયા થશે. હવે છે બીજો, 6000 રૂપિયાનું 9%ના વ્યાજના દરે અમુક વર્ષો પછી વ્યાજ રૂપિયા 2700 થાય છે તો મુદ્દત શોધો. આપણે પી બરાબર કેટલા આપેલું છે? 6000 આપેલું છે, આર બરાબર 9% આપેલું છે, એન આપણને ખબર નથી એટલે એનની જગ્યાએ ટી લખવાનું છે આપણે. ઓકે, ટી બરાબર ખબર નથી,
આઈ ખબર છે 2700 રૂપિયા છે, મુદ્દત એટલે કે એન કે ટી એ શોધવાની છે. ઓકે, તો આપણે લખીએ એન એટલે ટી શોધવાનું છે. આઈ ગુણ્યા 100 બરાબર પી ગુણ્યા આર થશે આ સૂત્ર. આઈ બરાબર કેટલા છે 2700 છે, 100 પી બરાબર કેટલું છે 6000 અને આર બરાબર 9 છે. બરાબર, આ 2 0થી 2 0 ઉડાવી નાખો, 1 0થી 1 0 ઉડાવી નાખો, 9થી ભાગાકાર કરશો 9 તરી 27 થશે, 3થી ભાગાકાર કરશો 3 દુ 6 થશે અને 2થી આ ઉડાવશો એટલે કેટલા થાય 2 પંજા 10, 5 આવે છે. કેટલા આવ્યા છે અહીંયા 5 આવ્યું છે. ટી બરાબર 5 વર્ષ. ઓકે, તો આપણે લખીએ અહીંયા આમ મુદ્દત 5 વર્ષની છે. હવે જોઈએ આ ત્રીજો. મનાલ રૂપિયા 5000નું અમુક ટકા લેખે 3 વર્ષને અંતે વ્યાજ 1200 ચૂકવે છે, તો વ્યાજનો દર શોધો. ઓકે, અહીંયા બોલે છે પી બરાબર 5000 રૂપિયા છે અને એ ટી આપેલું છે 3 વર્ષ, આઈ બરાબર આપેલું છે 1200, વ્યાજનો દર એટલે કે આર શોધવાનું છે. આર બરાબર આઈ ગુણ્યા 100 થશે, છેદમાં પી ગુણ્યા ટી થશે. આઈ કેટલું છે 1200 ગુણાકારમાં 100 અને પી કેટલું છે 5000 અને ટી કેટલું છે 3, 5000. 2 0થી 2 0 ઉડાવી નાખો, 1 0થી 1 0 બરાબર, 5 દુ 10 થાય છે, 3 ચોક 12 થાય છે, 4 ગુણ્યા 2 કરીએ તો 8 આવે છે. આર બરાબર 8% આવે છે. તો આપણે લખીએ આમ વ્યાજનો દર 8% થશે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.